નમસ્કાર. આજે આપણે એક એવા પક્ષી વિશે વાત કરીશું જેનો મીઠો અવાજ અને સુંદર લીલો રંગ આપણા સૌના મનમાં વસી ગયો છે. આ પક્ષી છે રોઝ રિંગ્ડ પેરાકીટ, જેને આપણે ગુજરાતીમાં પ્રેમથી લીલો પોપટ કહીએ છીએ. ભારતના ગામડાઓથી લઈને શહેરોના બગીચાઓ સુધી આ પોપટ આપણને સરળતાથી જોવા મળી જાય છે. ચાલો આજે આપણે આ પરિચિત પક્ષીના જીવન અને તેની આદતોને નજીકથી જાણીએ. લીલો પોપટ મુખ્યત્વે વૃક્ષો પર રહેનારું પક્ષી છે. તેને પોતાનો મોટા ભાગનો સમય ઝાડની ડાળીઓ પર વિતાવવો ગમે છે. આ પોપટ એકલા રહેવાને બદલે સમૂહમાં રહેવાનું વધુ પસંદ કરે છે. તમે ઘણીવાર સાંજના સમયે આકાશમાં પોપટના મોટા ઝુંડને એક સાથે ઉડતા જોયા હશે, જે તેમના ઘર તરફ પાછા ફરી રહ્યા હોય છે. તેમની દિનચર્યા પણ ખૂબ જ રસપ્રદ હોય છે. તેઓ વહેલી સવારે અને સાંજના સમયે સૌથી વધુ સક્રિય હોય છે. આ સમયે તેમનો કલરવ અને ઉડાઉડ વાતાવરણને જીવંત બનાવી દે છે. દિવસના બાકીના સમયે તેઓ સામાન્ય રીતે આરામ કરતા અથવા ખોરાકની શોધમાં વ્યસ્ત હોય છે. તેમની એક ખાસિયત છે અવાજોની નકલ કરવાની ક્ષમતા. તેઓ આસપાસના વાતાવરણમાંથી જુદા જુદા અવાજો સાંભળીને તેની નકલ કરી શકે છે, જે તેમને બીજા પક્ષીઓથી અલગ પાડે છે. હવે વાત કરીએ તેના દેખાવની. લીલા પોપટની સૌથી મોટી ઓળખ તેનો ચમકદાર લીલો રંગ છે. તેનું આખું શરીર ઘાટા લીલા રંગના પીછાઓથી ઢંકાયેલું હોય છે. તેની લાલ રંગની તીક્ષ્ણ ચાંચ તેના લીલા શરીર પર ખૂબ જ સુંદર લાગે છે. નર અને માદા પોપટ દેખાવમાં લગભગ સરખા જ હોય છે, પરંતુ તેમાં એક મોટો તફાવત હોય છે. નર પોપટ જ્યારે પુખ્ત થાય છે ત્યારે તેની ગરદનની આસપાસ એક કાળા અને ગુલાબી રંગની રીંગ એટલે કે કંઠી બને છે. આ કંઠી તેની ઓળખ છે. માદા પોપટમાં આવી કોઈ કંઠી જોવા મળતી નથી. આ પોપટ ખૂબ જ બુદ્ધિશાળી પક્ષી માનવામાં આવે છે. તેમની શીખવાની અને યાદ રાખવાની ક્ષમતા અદ્ભુત હોય છે. આ જ કારણ છે કે તેઓ માનવ અવાજ અને શબ્દોની નકલ પણ કરી શકે છે. જો તેમને યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેઓ કેટલાક શબ્દો સ્પષ્ટ રીતે બોલતા પણ શીખી શકે છે. લીલા પોપટનું નિવાસસ્થાન ખૂબ વિશાળ છે. તે સમગ્ર ભારતમાં જોવા મળે છે. પછી તે ગામડાના ખેતરો હોય, કૃષિ વિસ્તારો હોય કે પછી શહેરના બગીચાઓ. ભારત ઉપરાંત તે એશિયા અને આફ્રિકાના ઘણા ભાગોમાં પણ કુદરતી રીતે વસે છે. તેમની અનુકૂલન સાધવાની ક્ષમતાને કારણે તેઓ જુદા જુદા વાતાવરણમાં સરળતાથી રહી શકે છે. તેમના પ્રજનન ચક્રની વાત કરીએ તો તેમનો પ્રજનનકાળ સામાન્ય રીતે જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી ચાલે છે. આ સમય દરમિયાન માદા પોપટ ઝાડના પોલાણમાં કે દિવાલોની બખોલમાં પોતાનું માળો બનાવે છે. માદા એક સમયે 3 થી 5 ઈંડા મૂકે છે. ઈંડાને સેવવાનો સમયગાળો લગભગ 22 થી 24 દિવસનો હોય છે. આ સમય દરમિયાન માદા ઈંડા પર બેસીને તેમને ગરમી આપે છે. જ્યારે બચ્ચા ઈંડામાંથી બહાર આવે છે ત્યારે તેઓ ખૂબ જ નાજુક હોય છે. માતા પિતા બંને મળીને તેમનું પાલન પોષણ કરે છે અને તેમને ખોરાક ખવડાવે છે. બચ્ચાનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે અને થોડા જ અઠવાડિયામાં તેઓ ઉડવા માટે સક્ષમ બની જાય છે. આખરે વાત કરીએ તેમના આહારની. લીલો પોપટ શાકાહારી પક્ષી છે. તેના આહારમાં મુખ્યત્વે ફળો, બીજ અને અનાજનો સમાવેશ થાય છે. તે જુદા જુદા પ્રકારના ફળો અને ઝાડના બીજ ખાવાનું પસંદ કરે છે. ક્યારેક ક્યારેક તે શાકભાજી પણ ખાય છે. તેમની ખાવાની આદતને કારણે તેઓ ક્યારેક ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ પણ બને છે. જ્યારે પોપટના મોટા ઝુંડ ખેતરોમાં ઉતરી આવે છે ત્યારે તેઓ પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને અનાજ અને ફળોના પાકને તેમનાથી બચાવવા ખેડૂતો માટે એક પડકાર બની જાય છે. આમ આ સુંદર પક્ષી પ્રકૃતિનો એક અદ્ભુત હિસ્સો હોવાની સાથે સાથે માનવ જીવન સાથે પણ જોડાયેલું છે.